ન્યૂઝ સાથે હું છું હિના। સમાચારની શરૂઆત કરવી છે મુંબઈથી। સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ધારાવીમાં ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યા અને ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવતા સ્થાનિકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। જી હા, ધારાવીમાં મસ્જિદનું બાંધકામ તોડવા જતા ઘર્ષણ થયું છે। ગેરકાયદેસર બાંધકામ તોડતા સમયે સ્થાનિકોએ રીતસરનો વિરોધ કર્યો। બીએમસીની કાર પર પથ્થરમારો પણ કર્યો અને તોડફોડ પણ કરી। તો હાલ તો પોલીસ સમગ્ર સ્થિતિ ઉપર કાબુ નિયંત્રણ મેળવી રહી છે અને આ તરફ બીએમસી પોતાની કામગીરી પણ કરી રહી છે, પરંતુ તે વચ્ચે ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા છે અને ગેરકાયદેસર જે બાંધકામ હતા તેને તોડવા જતા જ આક્રોશમાં આવી ગયા અને બીએમસીની કાર સહિત પથ્થરમારો કર્યો, તોડફોડ કરવામાં આવી। ધારાવીમાં મસ્જિદનું બાંધકામ તોડવા જતાં જ ઘર્ષણ થયું છે અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર હાજર થઈ ગયા અને તે બાદ લોકોનો આક્રોશ સામે આવ્યો। લોકોએ તોડફોડ કરી હતી, બીએમસીની કાર પર પથ્થરમારો કર્યો હતો અને લોકો શાંત નતા થઈ રહ્યા અને તે જ વચ્ચે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો હતો। પોલીસ દ્વારા સમગ્ર મામલો ઠાળી પાડવાના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ વિગતો મળી રહી છે કે હાલ પણ સ્થળ પર તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। ધારાવીમાં હાલ અનેક વિસ્તારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કે જ્યાં બીએમસી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદેસર જે બાંધકામ છે તેને તોડવાની કાર્યવાહી થઈ રહી છે અને તે વચ્ચે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તો ધારાવીમાં મસ્જિદનું બાંધકામ તોડવા જતાં ઘર્ષણ સર્જાયું, જેમાં પોલીસે પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। પોલીસ વચ્ચે પડીને સમગ્ર મામલો ઠાળે પાડતી જોવા મળી હતી। ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી બીએમસી દ્વારા કરવામાં આવી રહી છે અને તે વચ્ચે જ સ્થાનિકોનો આક્રોશ પણ સામે આવ્યો છે અને આ સાથે સ્થાનિકો એટલા આક્રોશમાં આવી ગયા કે બીએમસીની કાર પર પથ્થરમારો કર્યો, તોડફોડ કરી। જોકે હજુ પણ ધારાવીમાં સ્થિતિ તણાવપૂર્ણ જોવા મળી રહી છે અને હાલ પણ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ બીએમસી પોતાનું કામગીરી કરી રહી છે પોલીસ બંદોબસ્ત સાથે। બીએમસીના અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને તે તમામ જે અધિકારીઓ છે તે પોતાની કામગીરી કરી રહ્યા છે। જે ગેરકાયદેસર બાંધકામ છે, મસ્જિદ છે, તેને તોડવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તે વચ્ચે સ્થાનિકોનો આક્રોશ હજુ ઓછો નથી થઈ રહ્યો।